જય નાગેશ દર્શક મિત્રો, હું રવિવારે આપ સૌનું દ્વારકામાં હાર્દિક સ્વાગત કરું છું. જેમ કે જોઈ રહ્યા છો, પંચાયત દ્વારકા ટુડેમાં ખાસ ફૂલડોળનો ઉત્સવ દ્વારકાની ભૂમિ ઉપર કાનાના ફૂલડોળના ઉત્સવના કવરેજ તમે જોઈ રહ્યા છો. અલગ અલગ સેવાકીય કેમ્પોની સ્ટોરીઝ તમે જોઈ અને જે શ્રદ્ધાળુઓ દ્વારકાના દેશના ભક્તો જે અનુભવી રહ્યા છે એના રિવ્યુઝ પર તમારી સુધી અમે લાવ્યા. ખૂબ જ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુઓ દ્વારકા આવે છે ત્યારે દ્વારકાના સ્થાનિક લોકો પણ સેવામાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા. એવા દ્વારકાના આગળ લાખોની સંખ્યામાં દ્વારકા ભક્તો આવતા હોય છે. કેવું લાગે છે આ લોકોની સેવા કરી? મજા આવે છે. ભગવાનના રંગોમાં રંગામાં બધા પબ્લિક આવે છે, ભક્તો આવે છે, તો એની સેવા કરીને અમને પણ ખૂબ આનંદ થાય છે. ભગવાનના ખૂબ આશીર્વાદ છે અને આશીર્વાદ બધા ઉપર રહે એવી આશા છે. જય દ્વારકા. દર્શક આપણી પાસે કૃષ્ણ ભગવાનના ભક્તો જે છે તે દર્શન કરીને बहुत अच्छा है। हम लोग मुंबई से आए हैं और होली के स्पेशल होली के लिए आए हैं और द्वारकाधीश का बहुत सारा सुना था कि होली में बहुत अच्छा होता है और सही में मन तृप्त हो गया देख के। बहुत अच्छा दर्शन करके बहुत अच्छा आनंद मिला, बहुत अच्छा आनंद मिला। क्या मांगा का नहीं ऐसे? बस सबको सुख रखे और क्या सबको सुखी रखे। આપણી પાસે કૃષ્ણ ભગવાનના દ્વારકાધીશના ભક્તો જે છે જે ખૂબ જ મોટા કિલોમીટર ચાલતા કાપીને ઠાકોરના દર્શન કરવા આવ્યા છે. ક્યાં ક્યાં આવતા? આનગઢ ચોટીલા ચાલીને આવ્યા છો? ચાલીને આવ્યા. કેવો અનુભવ? 300 કિલોમીટર થી ચાલીને કૃષ્ણ ભક્ત આવ્યા છે. કેવો અનુભવ? બહુ મજા આવી, આનંદ આવ્યો. દર્શન કરીને કેવું લાગ્યું? દર્શન કરીને તો બહુ મજા આવી. કેવા દર્શન? સેવા વાળા માણસો છે ને એના હિસાબે જ અમે પોગી શકીએ, બાકી ઠાકર પોગાડે. અંદર મંદિરમાં પહોંચીને કેવો અનુભવ રહ્યો? અરે બહુ મજા આવી. ઠાકરના દર્શન કર્યા ને પછી તો બહુ મજા क्या આવી. केवा द्वारकाधीश અરે ગજબ ના. પાણી માંગો ને દૂધ હાજર કરે. આપણે મોડે તમે સાહેબ જય દ્વારકાધીશ. કે પાણી માંગો અને ઠાકર દૂધ હાજર કરે છે એવી 350-400 કિલોમીટરની પદયાત્રા એ લોકો કરીને આવ્યા. તારે કેવું રહ્યું? હાલીને આવ્યા? અલગ અલગ રૂપે હજારો માણસો ચાલતા આવ્યા છે, ટ્રેનમાં આવ્યા છે. કૃષ્ણ ભગવાન સાથે ખાલી ફૂલડોળ ઉત્સવ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. ખૂબ જ અનેરો અનુભવ મને છે. કેવો અનુભવ છે તમારું દર્શન? મજા આવી મને. અત્યારે દ્વારકાધીશ ના હું 350 કિલોમીટર ચાલીને આવું. રાજકોટ ની બાજુમાંથી આવું છું. બહુ આનંદ, બહુ અતિ આનંદ થઈ ગયા. ભગવાનના દર્શન પણ સારા થઈ ગયા અને મારી 100 માણસો હતા, એમાંથી અત્યારે 70 જણાએ દર્શન કરી લીધા અને ભગવાનની દર્શન કરી, ધજાના દર્શન કર્યા, અંદર ફૂલડોળ ઉત્સવ થયો અને મને બહુ આનંદ થયો. શું કહેશો? જે તંત્ર અને પોલીસ તંત્ર જે વ્યવસ્થા કરી છે એનું શું કહેશો? અંદર પૂજારીનું કામ એ સારું હોય અને પોલીસ તંત્ર તો બહુ સારામાં સારું વ્યવસ્થામાં કોઈ બાકી નથી. અમને ક્યાંય લાકડી નથી મારી, કઈ કીધું નથી. બસ લાઈનમાં ઉભા રહ્યો અને તમે દર્શન કરો. બહુ વ્યવસ્થા સારી છે સાહેબ દ્વારકા.